હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી ધોરણ 11 વાર્ષિક પરીક્ષા જે દરેક જિલ્લાની અંદર અમુક જિલ્લામાં ચાલુ થઈ ગઈ છે અને અમુક જિલ્લાની અંદર હજી વાર્ષિક પરીક્ષા ચાલુ થવાનું બાકી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તમારી વાર્ષિક પરીક્ષા માટે આ વિડીયોની અંદર વાર્ષિક પરીક્ષાનું પેપર સોલ્યુશન જોવાના છીએ. તમે અહીંયા જોઈ શકો છો વાર્ષિક પરીક્ષા 2024 ધોરણ 11 વિષય છે તમારા નામાના મૂળ તત્વો. એટલે આપણે એકાઉન્ટનું પેપર સોલ્યુશન કરવાના છીએ. બીજું પેપર ક્યાંનું છે તમે જોઈ શકો છો, બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા જિલ્લાનું પેપર છે. તારીખ અહીંયા તમે જોઈ શકો છો. આ પેપર ક્યારનું છે તો 20/4/2024 એટલે ગઈ સાલ સેમ તમારે જે રીતના પેપર લેવામાં આવે છે સેમ 2024 ગઈ સાલ જે પેપર લેવામાં આવ્યું હતું એ પેપર છે. કુલ ગુણ 80 અને તમને વાર્ષિક પરીક્ષાની અંદર 3 કલાકનો સમય આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો હેલ્પફુલ થાય તો તમારા જે મિત્રો છે એમના સુધી શેર કરજો. ચલો, તમારો સમય વધારે નથી લેવો, ફટાફટ આપણે આવતા રહીશું વિભાગ એ ઉપર. ચલો, વિભાગ એની અંદર શું કીધું છે અહીંયા તમે ધ્યાન આપશું. વિભાગ એની અંદર અહીંયા આપેલા છે, નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તમારે ઉત્તર લખવાનો છે. પ્રત્યેકનો 1 ગુણ અને 8 ગુણનો વિભાગ એ છે. બીજી વસ્તુ ખાસ, પેપર પેટર્ન કઈ ટાઈપની છે તમે એને મહત્વ મત આપો. હાલ જે વિડીયોની અંદર પણ આ પેપરની અંદર પ્રશ્નો બહુ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ આઈએમપી પેપર છે. કારણ કે હું જ્યારે પણ કોઈ પણ ધોરણ 9 હોય, 10 હોય, 11 હોય કે 12 હોય, જ્યારે પેપર આવવાના હોય એના અગાઉ 4-5 વર્ષના પેપર નાખું છું. તો વિદ્યાર્થીઓને ખબર હશે, કદાચ જો ચેનલ સાથે જોડાયેલા છે તો એમાંથી બેઠા પ્રશ્નો તમારી પરીક્ષાની અંદર પૂછાય છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 1 છે અહીંયા, ધંધાના માલિક દ્વારા ધંધામાં માટે જે રોકાણ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? એટલે કે ધંધાનો માલિક ધંધાની અંદર જે રોકાણ કરે છે એને શું કહેવામાં આવે છે? તો તમને ખબર હશે એને શું કહેવામાં આવે છે? મૂડી કહેવામાં આવે છે. ધંધાનો માલિક ધંધામાં જે રોકાણ કરે એને મૂડી કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન આલું કે ધંધાનો માલિક ધંધામાંથી અંગત વપરાશ માટે જે રકમ લઈ જાય એને, તો એવું તમને પૂછ્યું તો તમારો જવાબ ઉપાડાવો. માલિક ધંધામાં રોકાણ કરે તો એને મૂડી કહેવાય અને માલિક ધંધામાંથી લઈ જાય તો એને ઉપાડ કહેવાય. એટલે પરીક્ષાની અંદર સાચવજો તમને કઈ ટાઈપનો પ્રશ્ન પૂછેલો છે. ચલો આગળ જવું છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 ની અંદર, બેંક ઓવરડ્રાફ્ટનું ખાતું એ કયા પ્રકારનું ખાતું છે? બેંક ઓવરડ્રાફ્ટ, સૌથી પહેલાં બેંક ઓવરડ્રાફ્ટ શું છે? તો બેંક ઓવરડ્રાફ્ટ એ તમારા ધંધાનું દેવું છે. ધંધાનું શું છે? દેવું છે. હવે જે દેવાનું ખાતું હોય એ શેમાં જાય? તો એ તમારું વ્યક્તિ ખાતાની અંદર જાય. કયા ખાતાની અંદર જાય? વ્યક્તિ ખાતાની અંદર જાય. જો આ રીતના તમને ઓળખતા આવડે તો તમે જવાબ આપી શકો કે બેંક ઓવરડ્રાફ્ટ ધંધાનું દેવું છે અને જે દેવાના ખાતા છે, જે લેણાના ખાતા છે, બરાબર છે, દેવાના ખાતા બધા શેમાં જાય? વ્યક્તિ ખાતાની અંદર જાય. ચલો નેક્સ્ટ. અને બીજું આમ જોવું હોય તો બેંક ઓવરડ્રાફ્ટ કોણ છે? બેંક ઓવરડ્રાફ્ટ દેવું છે. દેવું કોણ કરે છે? વ્યક્તિ કરે છે ને. હા, અને બીજું આ જે બેંક પૈસા આપે છે તો બેંક કોણ છે? એ કોઈ વ્યક્તિ દ્વારા તૈયાર કરેલી સંસ્થા છે તો એ પણ વ્યક્તિ ખાતાની અંદર જાય ને. ઓકે, તમે ગમે તે રીતે આ પ્રશ્ન વિચારીને જવાબ આપી શકો છો એમ. ચલો નેક્સ્ટ આવું છે આગળ. ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 ની અંદર જવું છે, રૂપિયા 4 લાખમાં જમીનની ખરીદી રોકડેથી કરવામાં આવી. હવે તમે 4 લાખમાં જમીનની ખરીદી કરી છે તો એની આમનોંધ તમે શું લખશો? તો અહીંયા આમનોંધ લખવી હોય તો તમારે જમીન ખાતે ઉધાર, રોકડેથી કરી છે તો રોકડ ખાતે જમા, આ એની આમનોંધથી. ચલો હવે તમે જમીનની ખરીદી કરી છે તો જમીન તો તમારી મિલકત વધશે, મિલકતની અંદર શું થાય? વધારો થાય. અને બીજું તમે પૈસા રોકડા ચૂકવ્યા છે તો રોકડ તમારી ધંધાની શું છે? અહીંયા રોકડ તમારી ધંધાની શું છે? મિલકત હતી અને મિલકતની અંદર શું થાય? ઘટાડો થાય. શું થાય? મિલકતની અંદર તમારો ઘટાડો થાય. અને પૈસા તમે શેમાંથી ચૂકવશો? તમારા મૂડીની અંદરથી. આ પૈસા શેમાંથી ચૂકવશો? મૂડીની અંદર. તો તમારી જે ધંધાની મૂડી છે આ મૂડીની અંદર શું થાય? ઘટાડો થશે. તમારા મૂડીની અંદર શું થશે? ઘટાડો થશે. તો એવો જવાબ જુઓ, મિલકત વધશે અને મૂડી ઘટે. એવો જવાબ તમે જુઓ અહીંયા. તો મિલકત ઘટે અને મૂડી ઘટે તો ઓપ્શન નંબર સી ની અંદર જવાબ મિલકત વધે અને મૂડી ઘટે. જમીનની ખરીદી કરી છે તો જમીન મિલકત છે તો મિલકત વધશે અને પૈસા તમે ચૂકવશો તમારી મૂડીની અંદર શું થાય? ઘટાડો થશે. શાંતિ વિચારીને તમે આવો જવાબ આપજો. હિસાબી સમીકરણ A બરાબર C+L. ઓકે, પહેલા ભાગનું ચેપ્ટર નંબર તમારું 5 છે. આમાંથી એક પ્રશ્ન તમારે પૂછાવાનો છે તો ખાસ આમનો જ લખી બાજુની અંદર શાંતિથી જવાબ આપવાનો એમ. ચલો આગળ નેક્સ્ટ. ક્વેશ્ચન નંબર 4 ની અંદર જવું છે, તો કોઈ પણ હિસાબી વ્યવહારના સમર્થન માટે વાઉચર કે દસ્તાવેજ પુરાવો જરૂરી છે. આ ખ્યાલ કયા ખ્યાલ મુજબ?
કોઈપણ હિસાબી વ્યવહારની સમર્થન માટે વાઉચર કે દસ્તાવેજ પુરાવો જરૂરી છે કયા ખ્યાલ મુજબ? તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી, હેતુલક્ષિતાના ખ્યાલ મુજબ. કોના ખ્યાલ મુજબ? હેતુલક્ષિતાના ખ્યાલ મુજબ. ચલો આગળ જવું છે નેક્સ્ટ. ચલો એના પછી પ્રશ્ન નંબર 5ની અંદર જવું છે, ભારતમાં કોણે 16/2/2015ના રોજ તારીખ 1/4/15થી અમલમાં આવે તે રીતે કંપનીઝ નિયમો 2015માં બહાર પાડેલ છે? તો આ કોને બહાર પાડ્યા હતા? તો તમારો જવાબ આવશે અહીંયા મધ્યસ્થ સરકારે. કોને? મધ્યસ્થ સરકારે. ચલો આગળ જવું છે નેક્સ્ટ. ક્વેશ્ચન નંબર 6 ઉપર, એક નોંધી પદ્ધતિમાં શરૂઆતની મૂડી શોધવા માટે કયું પત્રક બનાવવામાં આવે છે? એક નોંધી પદ્ધતિમાં શરૂઆતની મૂડી શોધવા માટે કયું પત્રક બનાવવામાં આવે છે? તો તમારો જવાબ આવશે સ્થિતિદર્શક પત્રક કે સ્થિતિદર્શક નિવેદન. બે નામ છે, સ્થિતિદર્શક પત્રક કે તો સ્થિતિદર્શક નિવેદન કે આ બંને વસ્તુ એક જ છે. ઓકે, ચલો આગળ નેક્સ્ટ. એના પછી ક્વેશ્ચન નંબર 7ની અંદર જવું છે, હાર્ડવેરમાં કોનો સમાવેશ થતો નથી? હાર્ડવેરમાં કોનો સમાવેશ થતો નથી? હવે હાર્ડવેર એટલે કોમ્પ્યુટરના બહારના ભાગો કે જેને તમે જોઈ શકો છો, સ્પર્શી શકો. તો તમે જો પેન ડ્રાઈવ, તમે એને જોઈ શકો છો, સ્પર્શી શકો છો. પ્રિન્ટર જોઈ શકો, સ્પર્શી શકો છો. કીબોર્ડ જોઈ શકો, સ્પર્શી શકો. પણ આ જે ટેલી છે, કયું? આ જે ટેલી છે, આ ટેલી એ શું છે? સોફ્ટવેરનો ભાગ છે. તો કોનો હાર્ડવેરમાં સમાવેશ થતો નથી? તો જવાબ આવશે ટેલી. કારણ કે ટેલી શું છે? સોફ્ટવેર છે, એટલે એનો હાર્ડવેરમાં સમાવેશ થતો નથી. ચલો નેક્સ્ટ જવું છે આગળ. ક્વેશ્ચન નંબર 8 ઉપર. ક્વેશ્ચન નંબર 8ની અંદર જતા પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને ખાસ સૂચના છે કે અગર તમે ધોરણ 11 કોમર્સમાં ભણો છો તો ધોરણ 11 કોમર્સના દરેક વિષયની આપણે બ્લુ પ્રિન્ટનો વિડીયો બનાવેલો છે અને દરેક વિષયના આપણે નમૂનાના પ્રશ્નપત્ર બનાવેલા છે અને દરેક વિષયના આપણે મોસ્ટ IMP ક્વેશ્ચન તમને આપેલા છે. જો ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. બીજું ખાસ તમારી વાર્ષિક પરીક્ષા છે તો ચેનલ પર તમે બન્યા રહેજો. આપણે પાટણ ને બનાસકાંઠા જિલ્લાની જે પેપર લેવાય છે આ દરેક પેપરના આપણે સોલ્યુશનના વિડીયો અપલોડ કરીએ છીએ. અને અગાઉ પાટણ ને બનાસકાંઠામાં જે પેપર લેવરાઈ ગયા છે, અગર 22 હોય, 23 હોય, 2024, આપણે એના પણ વિડીયો અપલોડ કરેલા છે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેના કારણથી અમારા દ્વારા કોઈ પણ વિડીયો અપલોડ કરવામાં આવે છે તો એની નોટિફિકેશન તમારા સુધી અવશ્ય મળતી રહે. ચલો આગળ જવું છે નેક્સ્ટ. ચલો ક્વેશ્ચન નંબર 8ની અંદર કીધું છે, આઉટપુટ ડિવાઇસમાં કોનો સમાવેશ થાય છે? આઉટપુટ ડિવાઇસમાં કોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે અહીંયા મોનિટર. કયો આવશે? મોનિટર. મોનિટરનો સમાવેશ શેમાં થાય છે? આઉટપુટ ડિવાઇસમાં. ચલો આગળ જવું છે નેક્સ્ટ. વિભાગ તમારા બી ઉપર. ચલો વિભાગ બીની અંદર અહીંયા શું કીધું છે? નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો એક વાક્યમાં લખો, પ્રત્યેકનો 1 ગુણ. અને અહીંયા તમારો જે વિભાગ છે 7 ગુણનો છે. કેટલા ગુણનો? 7. હાલ જે 2025 નવી પેટર્ન છે એની અંદર 8 ગુણનો આવે છે. અગાઉ જે પરીક્ષાની પેટર્ન હતી એમાં 7 ગુણનો આવે છે, પણ આપણે એના ઉપર ફોકસ નથી કરતા, આપણે આપણા પ્રશ્નો ઉપર ફોકસ કરીએ છીએ. અગર તમે કોઈ પણ સબ્જેક્ટની અંદર પૂરેપૂરા માર્ક્સ લાવવા માગો છો તો અગાઉ પરીક્ષાની અંદર જે પેપર પૂછાયો તમારે એનું સોલ્યુશન કરવું પડે તો તમને બેઠા પ્રશ્નો મળી રહે. તમે પ્રથમ પરીક્ષા અને બીજી પરીક્ષામાં મારી ચેનલની અંદર કદાચ જોડાયેલા છો, 100% આ વસ્તુ તમને પ્રેક્ટિકલ અનુભવ હશે. ચલો પ્રશ્ન નંબર 9ની અંદર જવું છે. શું કીધું છે? ઘસારો એ ધંધાનો કેવો ખર્ચ છે? તો ઘસારો ધંધાનો કેવો ખર્ચ છે? તો ઘસારો એ ધંધાનો કેવો ખર્ચ છે? તો બિનરોકડ ખર્ચ છે. કેવો? બિનરોકડ ખર્ચ છે. ઘસારો ધંધાનો કેવો ખર્ચ છે? તો ઘસારો ધંધાનો બિનરોકડ ખર્ચ છે. કારણ કે ઘસારાને રોકડમાં ચૂકવવામાં આવતો નથી. ઓકે, એટલે ધંધાનો કેવો ખર્ચ છે? બિનરોકડ ખર્ચ છે. ચલો આગળ જવું છે નેક્સ્ટ. ક્વેશ્ચન નંબર 10ની અંદર, વ્યક્તિ ખાતાના 4 ઉદાહરણો આપો. શું કીધું છે? વ્યક્તિ ખાતાના 4 ઉદાહરણો આપો. વ્યક્તિ ખાતું એટલે તમને ખબર, સૌથી પહેલાં વ્યક્તિ ખાતું એટલે વ્યક્તિ ખાતું કોને લાગુ પડે? એક વ્યક્તિ પોતે અને વ્યક્તિ દ્વારા તૈયાર કરેલી સંસ્થા. તો 4 વ્યક્તિઓને તમે નામ આપી દો તો ચાલે. 4 તમારા મિત્રો લ્યા, 4 મિત્રો ના આવે? હે? છગન કાકા, મગન કાકા, લાલ્યોન, ધોળિયોન, કાળિયોન, ભૂરિયોન, બરાબર છે. આ એવા નામ નહીં હાલવાનો હોય. હા એમ, હા સાહેબ અમારા એવા જ મિત્રો છે એમ. હા એમ. ચલો વ્યક્તિ ખાતાના 4 ઉદાહરણો. તો એક કામ કરી નાખો. તો પહેલાં તો અહીંયા કોઈ વ્યક્તિનું નામ લખી નાખો. દાખલા તરીકે અહીંયા આર્યન ક્લાસીસ છે તો એક અહીંયા આર્યનનું ખાતું મૂકું તો ચાલે. કોનું ખાતું? આર્યનનું ખાતું મૂકું તો ચાલે. ઓકે. બીજો તમારો મિત્ર દાખલા તરીકે આ પંકજ છે તો પંકજનું ખાતું મૂકું તોય ચાલે. ચલો આ 2 વ્યક્તિ ખાતાની, વ્યક્તિ પોતે, 2 વ્યક્તિની સંસ્થાનું નામ. તો એક તો અહીંયા લખી નાખો દાખલા તરીકે બેંકનું ખાતું.
કોનું ખાતું? બેંકનું ખાતું. બીજું આપણને ખબર છે ગુજરાત યુનિવર્સિટીનું ખાતું લઈ લો. કોનું? ગુજરાત યુનિવર્સિટીનું ખાતું લઈ લો. ઓકે, આવા બધા ગમે ટૂંકની અંદર ગમે તે વ્યક્તિ પોતે અને વ્યક્તિ દ્વારા તૈયાર કરેલી સંસ્થા. અહીંયા 4 નામ છે: આર્યનનું ખાતું, પંકજનું ખાતું, બેંકનું ખાતું, ગુજરાત યુનિવર્સિટીનું ખાતું. તમે જે સ્કૂલમાં ભણો છો, તમે જે ટ્યુશનની અંદર ભણો છો, એ પણ કોનું ખાતું છે? વ્યક્તિ ખાતું છે. ચલો આગળ નેક્સ્ટ. એના પછી નેક્સ્ટ આગળ જવું છે ક્વેશ્ચન નંબર 11માં હિસાબી સમીકરણ સમજાવો. શું કીધું છે? હિસાબી સમીકરણ સમજાવો. હવે હિસાબી સમીકરણ સમજાવવાનું છે તો A = C+L. શું થશે? A = C+L. ગુજરાતીમાં લખવું હોય તો A એટલે એસેટ્સ મિલકતો, તો મિલકતો બરાબર C એટલે કેપિટલ મૂડી, પ્લસ L એટલે લાયબિલિટીઝ એટલે દેવા. તો આપણું હિસાબી સમીકરણ છે મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા. A = C+L. આ થઈ ગયું તમારું હિસાબી સમીકરણ. ચલો આગળ નેક્સ્ટ. એના પછી આગળ જાઉં છું પ્રશ્ન નંબર 12ની અંદર કયા વ્યવહારમાં હંમેશા વ્યક્તિ ખાતું સંકળાયેલું હોય છે? તો ઉધાર વ્યવહારમાં. જવાબ શું આવશે? ઉધાર વ્યવહારની અંદર. ઉધાર વ્યવહારમાં હંમેશા કોનું ખાતું? વ્યક્તિ ખાતું સંકળાયેલું હોય છે. ચલો આગળ નેક્સ્ટ જાઉં છે ક્વેશ્ચન નંબર 13ની અંદર. ચલો ક્વેશ્ચન નંબર 13માં શું કીધું છે? તો રૂઢિચુસ્ત વલણ કોને કહેવાય છે? શું? રૂઢિચુસ્ત વલણ કોને કહેવાય છે? હું બોલું છું, ધ્યાન આપજો. તો હિસાબી ચોપડો લખતી વખતે સંભવિત ભાવિ નુકસાનને ધ્યાનમાં લેવું. તમે જ્યારે હિસાબો લખવા બેઠા છો ત્યારે તમે કોને ધ્યાનમાં લેશો? તમે નુકસાનને ધ્યાનમાં લેશો કે ભાવિ નુકસાન છે, તો આ ભાવિ નુકસાનને તમે ધ્યાનમાં લેશો. પરંતુ ભાવિ ઉપજ કે ભાવિ નફો આને ધ્યાનમાં લેવું નહીં. તો આને શું કહેવામાં આવે છે? આના વલણને રૂઢિચુસ્ત વલણ કહેવામાં આવે છે. ફરી બોલું છું, રૂઢિચુસ્ત વલણ એટલે શું? તો હિસાબો લખતી વખતે ભાવિ જે નુકસાન છે એને ધ્યાનમાં લેવું, પરંતુ ભાવિ નફો કે ભાવિ ઉપજ એને ધ્યાનમાં લેવું નહીં. આવા વલણને શું કહેવામાં આવે છે? રૂઢિચુસ્ત વલણ કહેવામાં. ખોટું વલણ કહેવાય ભાઈ. જો નુકસાનને ધ્યાનમાં લેવું, નફા કે ઉપજને ધ્યાનમાં ના લેવું, તો આ શું કહેવાય? રૂઢિચુસ્ત વલણ કહેવાય એમ. ચલો આગળ નેક્સ્ટ. ચલો ક્વેશ્ચન નંબર 14ની અંદર આગળ જાઉં. શું કીધું છે? શા માટે ASBની સ્થાપના કરવામાં આવી? ASB શા માટે એની સ્થાપના કરવામાં આવી હતી? તો હિસાબી ધોરણો તૈયાર કરવા માટે. અહીંયા લખેલું જો હિસાબી ધોરણો તૈયાર કરવા માટે. શું? હિસાબી ધોરણો તૈયાર કરવા માટે કોની સ્થાપના કરવામાં આવી? ASB, એકાઉન્ટિંગ ઓફ સ્ટાન્ડર્ડ બોર્ડ. એનું પૂરું નામ શું છે? એકાઉન્ટિંગ ઓફ સ્ટાન્ડર્ડ બોર્ડ. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 15ની અંદર જાવું છે. શું કીધું છે અહીંયા? સ્થિતિદર્શક પત્રક કોના જેવું છે? સ્થિતિદર્શક પત્રક કોના જેવું છે? તો સ્થિતિદર્શક પત્રક કોના જેવું છે? તો એ છે પાકા યા સરવૈયા જેવું. કોના જેવું છે? પાકા સરવૈયા જેવું છે. સ્થિતિદર્શક પત્રક છે એ પાકા સરવૈયા જેવું છે. પાકા સરવૈયાનો જેવો નમૂનો છે એવો સેમ નમૂનો કોનો છે? સ્થિતિદર્શક પત્રકનો. પાકા સરવૈયાનો નમૂનો કેવો આવે? મૂડી દેવા, રકમ, મિલકત, લેણા. સો સ્થિતિદર્શક પત્રકનું સ્વરૂપ એમાં નમૂનો કેવો હશે? મૂડી દેવા, રકમ, મિલકત અને લેણા. કારણ કે સ્થિતિદર્શક પત્રક કોના જેવું છે? પાકા સરવૈયા જેવું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતા તમારા વિભાગ બીના પ્રશ્નો. ફૂલ્લી સોલ્યુશન શાંતિ કરાવરાયેલા છે. મારો ટાર્ગેટ એવો નથી કે ફટાફટ વિડીયો પતાવી દેવો છે. મારો ટાર્ગેટ એ છે કે તમે તમારો કિંમતી સમય એક્ઝામના ટાઈમે મારા ચેનલની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો, એના બદલાની અંદર તમને બેનિફિટ થવો જોઈએ. ચલો એના પછી અહીંયા વિભાગ C તમને આપેલો છે. માગ્યા મુજબ જવાબ આપો. પ્રત્યેકના 3 ગુણ. અહીંયા તમે જો પ્રશ્ન નંબર 16ની અંદર તમારે આમ નોંધ લખવાની છે. ફટાફટ તમે સ્ક્રીનશોટ લઈ લેજો. ટાઈમના અભાવે સમજાવતો નથી. બીજા આમનોંધની અંદર અહીંયા જો બંને આપેલા છે, તમારે એની આમનોંધ લખવાની છે. ફરી પ્રશ્ન નંબર તમને અહીંયા આપેલો છે, જોઈ શકો છો તમે 17. એની પણ તમારે શું લખવાની છે? આમનોંધ લખવાની છે. 1, 2 અને 3 વ્યવહાર તમને આપેલા છે. ચલો એના પછી નેક્સ્ટ જવું છે આગળ. ક્વેશ્ચન નંબર 18ની અંદર રમણના ચોપડે વેચાણ નોંધ તૈયાર કરો. પેટા નોંધનો ટોપિક છે તમારો. તો અહીંયા 1, 2, 3, 4 આના આધારે તમારે વેચાણ નોંધ તૈયાર કરવાની છે. ચલો આગળ નેક્સ્ટ જવું છે. એના પછી ક્વેશ્ચન નંબર 19 નીચેના વ્યવહારો શિવના ચોપડે ખાસ આમનોંધમાં લખો. 1, 2 અને 3 ખાસ આમનોંધ લખવાની છે. 3 વ્યવહાર આપેલા છે. ચલો એના પછી નેક્સ્ટ અહીંયા જવું છે. ક્વેશ્ચન નંબર 20ની અંદર અનુજના ચોપડે આમનોંધ લખી ખાતાવહીમાં ખતવણી કરો. એટલે આ 2 વ્યવહારની તમારે આમનોંધ લખવાની છે અને ખાતાવહીના ચોપડામાં તમારે ખતવણી કરવાની છે. ચલો અહીંયા તમને આપેલું છે 21ની અંદર નીચેની બાકી પડતું કાચું સરવૈયું તૈયાર કરો. અહીંયા તમને જોઈ શકો છો બાકીઓ આપેલી છે અને આના આધારે તમારે કાચું સરવૈયું તૈયાર કરવાની છે. ચલો કાચા સરવૈયાના બંને બાજુના સરવાળા તમને ખબર છે કેવા આવશે? સરખા આવશે.
ઓકે, ઉધાર બાજુનો સરવાળો, જ્યાં બાજુનો સરવાળો સરખો આવે તો તમારું કાચું સરવૈયું સાચું છે એવું તમે માની લેશો એમ. ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 22ની અંદર જોગવાઈના લક્ષણો તમને પૂછેલા છે. બીજા ભાગનું તમારું ચેપ્ટર નંબર 3 છે, અનામતો અને જોગવાઈઓ. ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર તમને 23 આપેલો છે. અહીંયા હુંડીનો પ્રશ્ન છે, લેણી હુંડી દેવી હુંડીના હિસાબો તમને ચેપ્ટર આપેલું જ છે પાછળ, તમે બીજા ભાગની અંદર એનો ટોપિક છે. ચલો એના પછી નેક્સ્ટ અહીંયા તમને ફરી આમનોંધનો પ્રશ્ન આપેલો 23ની અંદર ઓપ્શનમાં. આમનોંધ લખવાની છે 1, 2 અને 3 વ્યવહારોની. ફટાફટ સ્ક્રીનશોટ લેવાનું ચાલુ રાખજો. ચલો એના પછી નેક્સ્ટ તમને ક્વેશ્ચન નંબર 24 પારિભાષિક શબ્દો સમજાવવાના કીધું છે. શા ખાતું, આંકડાવાહી અને વિગતનું ખાતું. દેશીનામા પદ્ધતિ આપેલું છે. દેશીનામા પદ્ધતિનો પરિચય, એની અંદર આવા અલગ અલગ પારિભાષિક શબ્દો આપેલા છે, તમે તૈયાર કરી શકો. એમાંથી એકાદ પ્રશ્ન તમને પૂછી શકે છે. ચલો અહીંયા તમને વિભાગ ડી આપવામાં આવેલો છે, જોઈ શકો છો. માગ્યા મુજબ જવાબ તમારે લખવાના છે. દરેકના 4 ગુણ છે. કેટલા ગુણ છે? 4 ગુણ છે. અહીંયા પ્રશ્ન નંબર 25માં તમને કીધું છે 3 ખાનાવાળો રોકડ મેલ તૈયાર કરવાનો છે. વ્યવહાર તમે અહીંયા જોઈ શકો છો. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આ તમારા 3 ખાનાવાળો રોકડ મેલ તૈયાર કરવાનો છે. વ્યવહાર આપેલા છે. બસ એટલા જ વ્યવહાર છે. તમે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. ચલો એના પછી નેક્સ્ટ તમને અહીંયા આપેલું છે, જોશો 31/2024ના પૂરા થતા વર્ષના હિસાબોમાં પહેલાં શોધવામાં આવેલ ભૂલ, એટલે ભૂલ સુધારણાનો ટોપિક છે. તો 1, 2, 3 અને 4 વ્યવહાર આપેલા છે. એના આધારે તમારે શું શોધવાની છે? ભૂલ સુધારણા નોટ લખવાની છે. ચલો એના પછી નેક્સ્ટ આવતા રહીશું આપણે વિભાગીની અંદર. વિભાગીમાં માગ્યા મુજબ જવાબ પ્રત્યેકના 6 ગુણ અને 18 ગુણનો વિભાગ છે. બીજું ખાસ આજે વિભાગ ઈ છે અને વિભાગ એફ છે. આની અંદર કયા કયા ચેપ્ટર પૂછાવાના છે, કયા કયા દાખલા મોસ્ટ આઈએમપી છે, આનો મેં અલગથી વિડીયો અપલોડ કરેલો છે. વિભાગ ઈ અને એફ, વિભાગ ઈ અને એફનો મેં અલગથી મોસ્ટ આઈએમપી દાખલાનો વિડીયો અપલોડ કરેલો છે. ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપું છું. એટલી વસ્તુ તૈયાર કરી લેજો. ઈ અને એફની અંદર એના બહારનો એક પણ દાખલો નહીં આવે, મારી સેલ્ફ ગેરંટી છે. ચલો આગળ નેક્સ્ટ. ચલો એના પછી નેક્સ્ટ આગળ ક્વેશ્ચન નંબર 27. અહીંયા ક્વેશ્ચન નંબર 27ની અંદર જવું છે. ચલો અહીંયા તમારે શું તૈયાર કરવાનું છે? બેંક સિલક મેલ તૈયાર કરવાનો છે. તો બેંક સિલક મેલની અંદર જુઓ તમને વ્યવહાર આપેલા છે. અહીંયા 1, 2, 3, 4 વ્યવહાર છે. એના પછી અહીંયા તમે જોઈ શકો છો 5, 6 અને 7. તો આના આધારે તમારે બેંક સિલક મેલ તૈયાર કરવાનો છે. ચલો આગળ નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 28 આપેલો છે. તમારે યંત્ર ખાતું અને ઘસારાનું ખાતું તૈયાર કરવાનું છે. તમારે બીજા ભાગની અંદર ઘસારાના હિસાબો ચેપ્ટર આપેલું છે. બીજો આમાં કયા કયા દાખલા તૈયાર કરવાના છે એનો પણ મેં વિડીયો અપલોડ કરેલો છે. ખાસ ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપું છું. બરાબર છે કે ઘસારાના હિસાબોમાં સાહેબ કયા કયા દાખલા મોસ્ટ આઈએમપી છે. ઓકે ચલો નેક્સ્ટ આગળ જવું છે. ચલો એના પછી નેક્સ્ટ અહીંયા તમને આપેલું છે ક્વેશ્ચન નંબર 29ની અંદર 31/2024ના પૂરા થતા વર્ષના આવક જાવક ખાતા અને અન્ય માહિતી પરથી ઉપજ ખર્ચ ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. ઓકે, બિન વેપારી સંસ્થાના હિસાબો એનો દાખલો છે. આની અંદર પણ જે મોસ્ટ આઈએમપી દાખલા છે એનો મેં વિડીયો અપલોડ કરેલો છે. ખાસ ના જોયો હોય તો તમે ત્યાં આગળ જઈ અને જોઈ શકો છો કયા કયા દાખલા તમારે તૈયાર કરવાના. અહીંયા તમને માહિતી આપેલી છે. જો આ તમારું આવક જાવક ખાતું છે, આવક જાવક ખાતું, અને અહીંયા તમને આપેલા છે જોઈ શકો છો અન્ય માહિતી એટલે હવાલા. આના આધારે તમારે ઉપજ ખર્ચ ખાતું પાકું સરવૈયું તૈયાર કરવાનું થશે. ચલો એના પછી નેક્સ્ટ જવું છે વિભાગ એફની અંદર. વિભાગ એફ તમને અહીંયા આપેલો છે. વિભાગ એફની અંદર તમને ખબર છે કે વાર્ષિક હિસાબનો દાખલો આવે છે 12 ગુણની અંદર. તો અહીંયા આપેલો છે જો વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો અહીંયા તમને ખાતાના નામ આપેલા છે. આ જો આ તમારી બાકીઓ છે, ખાતાના નામ છે અને બાકીઓનો ઉપયોગ કરવાનો છે. અને એના પછી નેક્સ્ટ તમને અહીંયા બાકીઓ આપેલી છે એક્સ્ટ્રા, હજી વધારે જોઈ શકો છો તમે. ચલો અને આ તમને આપેલા છે હવાલા. કેટલા હવાલા છે? 1, 2, 3, 4 અને 5. તો આ બાકીઓ અને હવાલાનો ઉપયોગ કરીને તમારે વાર્ષિક હિસાબો, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. ઓકે, તો આ હતું તમારું બનાસકાંઠા જિલ્લાનું વાર્ષિક પરીક્ષા 2024 જે ગઈ સાલની અંદર પેપર લેવરાયું હતું એમ. પેપર તૈયાર કરી નાખજો. આની અંદરથી જે દાખલા છે, જે વિભાગે બી, સી, ડી, ઈ, એફ દરેકે દરેક દાખલા, ટૂંકા પ્રશ્નો હોય, આ બધું મોસ્ટ આઈએમપી છે. જો આ રીતના તૈયાર કરીને પદ્ધતિસર જશો તો 100% તમે 80માંથી 80 માર્ક્સ લઈ શકો છો એમ. ચલો મળીશું આગળ આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે,
થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.